તો ગાઈસ પાણીપુરી ખાવા આવી ગયા તમે બધાય અને ખોવાઈ ગયા પણ 150 રૂપિયા નુકસાની આવી ભૂન માર ભાઈ બંધ આવી જાવ તું તારી બેન પણ હે ગાઈસ ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી ગયા છે મસ્ત મજાના 9:15 તો અમે આજ રાતે જવાના છે મેળામાં રામદેવજી મહારાજનો મંડપ છે સવારે ઊભો થવાનો તો અત્યારે અમે જવાના છે મેળામાં તો તમે વિડીયો જોઈ લો પહેલા બાય રામાપીરનો મંડપ ઊભો થવાનો તો આવ્યા તો આજે રાતે મેળો છે તો જોઈએ તમે તો જોઉં તમે અત્યારે સુધી વિચું નથી બોલ તારે બોલવાનું છે આ કાનાના પપ્પા આ કાનાની મમ્મી તો અત્યારે જાય છે બધાય મેળામાં જો બધાય આયા क्यों व्लॉग में हालो बधाई मेला में चलो जो मतलब वो अलग ही लेवल का बनता था હું માર ભાઈ બંધ આવી જાવ તું તાર ભાઈ બંધ ક્યાં છે યાર હરકો બોલ ટ્રાફિક થાય ભાઈ લોગ અમાર ગામની પેદા હાલો આ છે અમારા ગામનો ભીખો ડોન ભીખો ડોન હા જો બોલો આમાં હા બોલો બોલો હા પણ એ બદામ શેક વેચે કોઈને પીવી પી જાય જો અહીં સોડા છે બદામ શેક છે બદામ શેક બહુ છે તમે જોવ હાલો એ બોલાવે બધાને કે બદામ શેક પીવા હાલો બદામ શેક આ પાઇનેપલ તમે કોઈ દી જોયા નહીં હોય ત્યાંથી આવી ગયા શરબત પીવા હાલો 50 રૂપિયાની 4 ટિકિટ 50 રૂપિયાની 4 ટિકિટ અમે 150 નુકસાન કરીને આવી ગયા પાછા મેળામાં તો જો તમે 50 રૂપિયામાં 5 ટિકિટ આપે 5 ટિકિટ 150 રૂપિયાનું નુકસાન આવી ગયું અમારે આપણી પાર્ટી ડાગલા ડુગલી લેવામાં વ્યસ્ત થઈ ગઈ જો નાના છો તમે નાના છો તરબૂચ ખાવું જ પોગી જઈજો જેને ગર્લફ્રેન્ડ હોય અહીંથી લઈ જાય 10 રૂપિયા મળે લઈ જાય ગર્લફ્રેન્ડ હોય હા ભાઈ વેચે લઈ લે તમારે શું લેવું હે ટિકિટ લઈશ 50 રૂપિયાની 2 ટિકિટ 50 રૂપિયાની 2 ટિકિટ લઈ દે 4 ટિકિટ લઈ લીધી 4 અફસોસ 150 રૂપિયા નુકસાની
150 રૂપિયા નુકસાની આવી. આને છે ને આમાં બેહું છું, આમાં બેઠું છું. ફ્રોડ થઈ ગયું, ફ્રોડ. જાવું તો ઓળખીમાં હવે ના પાડે. એક્સપિરિયન્સ કેવો રહ્યો? કોઠાળેલો છે એમ બોલી ગયો. થોડાક આગળ આવેલા ને તો બધા મૂકીને જ વહી ગયા અમને. અમે બધાને ગોતીએ ને એ બધા અમને ગોતે. તો ગાઈસ પાણીપુરી ખાવા આવી ગયા છે અમે બધા, અને ખોવાઈ ગયા છે પણ. ખોવાઈ ગયા છે અને પાણીપુરી ખાવા આવ્યા મળી ગયા છે. અડધા બાકી છે, અડધા આવી ગયા છે. જોરથી. ગાઈસ હજી અડધા આવી ગયા, અડધા બાકી છે. ફૂલ બાકાજી કી ગુંદા ઓલા કરતા હતા તે વિડિયો ઉતારી લીધો. તો ગાય આવી ગયા છે પાછા ઘરે, અને મેળામાંથી તો આવ્યા ને આપણે કરીએ અહીંયા વ્લોગને પૂરો. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ઇન્સ્ટાગ્રામમાં પેજમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. તો મળીએ બધાને બીજા વ્લોગમાં. હર હર મહાદેવ, જય શ્રી રામ.